वामे यस्य स्थिता राधा श्रीस्य यस्यास्ति वक्षसि वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये। वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्रतिलकाय नमो नमः। अस्मद्गुरु समारंभां नाथयामो न मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज की जय। श्री नारायण मुनि देवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। श्री काष्ठभंजन देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। निखिल हे प्रत्यनेक कल्याणेकतान वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी थी समलंकृत सर्व अवतारोना अवतारी सर्व कारणोना कारण परब्रह्म परमात्मा भगवान श्री हरिनी महती कृपाथी આપણે માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ લેવા માટે ઉપસ્થિત થયા છે। સત્સંગના માધ્યમથી માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ લેવા માટે ઉપસ્થિત થનારા બધા જ ભગવત ભક્તોના હૃદયની અંદર બિરાજમાન એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિને હું દંડવત પ્રણામ કરીને આજની કથાનો શુભારંભ કરું। ભક્તો, ચૈત્ર શુક્લ નવમીનો દિવસ એ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યનો દિવસ કહેવાય। આ દિવસે વિક્રમ સંવત 1837ના ચૈત્ર શુક્લ નવમીને દિવસે સોમવારના દિવસે અયોધ્યા પાસે આવેલા છપૈયા નામના ગામની અંદર સામવેદી વિપ્ર એવા ધર્મદેવ અને ભક્તિ માતા થકી સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના અપર અવતાર એવા ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું। પુરાણોની અંદર ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણો જે છે એ જોવા મળે છે અને આપણા આચાર્યોએ એ બધા જ પ્રમાણો જે છે એ સંગ્રહેલા જોવા મળે છે। કેટલાક લોકો એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણ
એક સાધુ હતા, સંત હતા. તો વળી કેટલાક એવું પણ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ આ હિન્દુ ધર્મના અંતિમ આચાર્ય હતા, પરંતુ સંપ્રદાયના તમામ આશ્રિતો એવું માને છે કે ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ હતા. કારણ કે ભગવાન શ્રીહરિ પ્રગટ થાય એ પહેલા જ ભગવાન વેદવ્યાસજીએ એમના પ્રાગટ્યના પ્રમાણો પુરાણોની અંદર લખેલા જોવા મળે છે. ને આ પુરાણો જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી પ્રગટ થયા એવું નથી. ભારત વર્ષની તમામ પુરાણોની પ્રતોની અંદર ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણો જે છે એ જોવા મળે છે. ચાહે એ વેંકટેશ પ્રેસમાંથી એ પુરાણો છપાયા હોય કે ચોખાંબામાંથી એ પુરાણો છપાયા હોય, એ બધાની અંદર જ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના પ્રમાણો જે છે એ તે પુરાણોની પ્રતોની અંદર ઉપલબ્ધ થયેલા જોવા મળે છે. જેમ કે સ્કંદ પુરાણની અંદર વૈષ્ણવ ખંડ વેંકટાદ્રી મહાત્મયની અંદર અધ્યાય 7 શ્લોક 9 ની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે કે સ્વામી નારાયણો અસ્માકમ આસ્તે શ્રી વેંકટાચલે કદાચિત હયમારુય હંસ શુક્લ મનોજવમ. અર્થાત કે શ્રી વેંકટાદ્રી પર્વતવાળી ભારત ભૂમિમાં ભવિષ્ય સમયમાં હંસ સમાન શુક્લ મન સમાન વેગવાળા અશ્વ પર વિરાજમાન થઈને અમારા સ્વામિનારાયણ ભગવાન વિચરતા હશે. અહીં હય શબ્દ લખેલો છે એટલે ઘોડો. ઘોડાની ઉપર વિચરણ કરીને ઠેર ઠેર ફરનારા કેવલ ને કેવલ ભગવાન સ્વામિનારાયણ જ હતા. ભારત વર્ષની અંદર જેટલા પણ અવતારો થયા એ અવતારોની અંદર આ ભગવાન સ્વામિનારાયણનો અવતાર એવો છે કે જેઓ ઘોડા પર બિરાજમાન થઈને ઠેર ઠેર વિચરણ કરતા હતા. કલ્કી અવતાર હજુ થયો નથી. કલ્કી અવતાર પ્રગટ થવાને હજુ ઘણી વાર છે. બીજા બધા અવતારો જે છે એ લોકોના ચરિત્ર તમે શ્રવણ કરો તો કોઈ અવતારની અંદર ભગવાન ઘોડાની ઉપર વિરાજમાન થઈને વિચરણ કરતા જોવા નથી મળ્યા. પરંતુ અહીં સ્કંદ પુરાણની અંદર વૈષ્ણવ ખંડના વેંકટાદ્રી મહાત્મયની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે સ્વામિનારાયણો અસ્માકમ આસ્તે શ્રી વેંકટાચલે કદાચિત હયમારુય હંસ શુક્લ મનોજવમ. અને ભગવાન સ્વામિનારાયણ જે ઘોડાની ઉપર બિરાજમાન થઈને ગામો ગામ ફરતા હતા એ આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર લખેલું છે. માટે આ સ્કંદ પુરાણની અંદર ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યનું પ્રમાણ જે છે એ જોવા મળે છે. ભક્તો, આ ઉપરાંત આપણા આચાર્યોએ બ્રહ્માંડ પુરાણનું પણ પ્રમાણ આપેલું છે. શ્રીમદ ભાગવતની ઉપર દરેક સંપ્રદાયના લોકોએ
ટીકા ભાષ્યની રચના કરેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ ભગવાન સ્વામિનારાયણના પૌત્ર ભગવત પ્રસાદજી મહારાજે શ્રીમદ ભાગવતની ઉપર ભક્તરંજની નામની ટીકા લખેલી છે. એની અંદર 10મા સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકની ટીકા અન્યોપે ધર્મ રક્ષાએ, એ શ્લોકની ટીકાની અંદર ભગવત પ્રસાદજી મહારાજે બ્રહ્માંડ પુરાણનું પ્રમાણ આપેલું છે કે દત્તાત્રેય કૃતયોગે ક્ષેત્રાયામ રઘુનંદન દ્વાપરે વાસુદેવ સ્યાત કલૌ સ્વામી વૃષાત્મજ. અર્થાત કે સતયુગમાં દત્તાત્રેય ભગવાન, ત્રેતા યુગમાં રામચંદ્રજી ભગવાન, દ્વાપર યુગની અંદર વસુદેવના પુત્ર વાસુદેવ શ્રી કૃષ્ણ અને કલિયુગમાં સ્વામી અર્થાત સ્વામિનારાયણ જે છે એ અવતાર લેશે. ભગવાન સ્વામિનારાયણનું એક નામ સ્વામી પણ હતું. સર્વમંગલ સ્તોત્રમની અંદર પ્રથમ શ્લોકની અંદર જ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને સ્વામી તરીકે સંબોધેલા છે. આ બ્રહ્માંડ પુરાણનું પ્રમાણ પણ આપણી પાસે ઉપલબ્ધ છે. આ ઉપરાંત પદ્મ પુરાણના ઉત્તરખંડના અધ્યાય 72ની અંદર જ્યાં વિષ્ણુ સહસ્ત્રનામ આવે છે, એ વિષ્ણુ સહસ્ત્રનામની અંદર પણ તમે જુઓ કે નરઃ કૃષ્ણ હરિધર્મનંદનો ધર્મ જીવિક, અર્થાત કે ધર્મને જાણવા વાળા મનુષ્ય નરરૂપ હરિકૃષ્ણ ધર્મનંદન ભગવાન છે. ભગવાન સ્વામિનારાયણના પિતાનું નામ ધર્મદેવ હતું. અહીં પણ સ્પષ્ટ રૂપે લખેલું છે કે નરઃ કૃષ્ણો હરેર ધર્મનંદનો ધર્મજીવિક. આ વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્કંદ પુરાણમાં પણ છે, પદ્મ પુરાણની અંદર પણ છે, મહાભારતની અંદર પણ છે અને પંચરાત્ર શાસ્ત્રોની અંદર પણ છે. તેમાં પદ્મ પુરાણના વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર અધ્યાય 72ની અંદર આ વાત લખેલી છે. અને ભગવત પ્રસાદજી મહારાજે બ્રહ્માંડ પુરાણનું જે પ્રમાણ આપેલું છે એની અંદર પણ કલો સ્વામી વૃષાત્મજ, એટલે કલિયુગની અંદર એ ભગવાન એટલે કે એ સ્વામી ધર્મદેવના પુત્ર રૂપે પ્રગટ થશે. અહીં સ્પષ્ટ રૂપે શ્લોકની અંદર લખેલું છે કલો સ્વામી વૃષાત્મજ. વૃષ એટલે ધર્મ, કે ધર્મના પુત્ર તરીકે એ સ્વામી પ્રગટ થશે. સ્વામી એટલે કે સ્વામિનારાયણ. આ ઉપરાંત સૌથી મહત્વનું પ્રમાણ સ્કંદ પુરાણની અંદર વૈષ્ણવ ખંડ શ્રી વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42, 43 અને 44 ની અંદર જોવા મળે. આની અંદર તો સ્પષ્ટ રૂપે લખેલું છે કે એ જ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ ઘોર કલિકાલની પુષ્કળ પ્રવૃત્તિની અંદર નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થશે. નારાયણ મુનિ નામ જે છે એ ભગવાન સ્વામિનારાયણનું છે. તમને બધાને ખબર હશે કે રામાનંદ સ્વામી જે ભગવાન સ્વામિનારાયણના ગુરુ હતા, ઉદ્ધવજીનો સાક્ષાત અવતાર હતા, તેઓએ ભગવાન સ્વામિનારાયણને જ્યારે દીક્ષાથી અલંકૃત કર્યા ત્યારે એમનું એક નામ સહજાનંદ સ્વામી અને બીજું નામ નારાયણ મુનિ પાડેલું હતું. આ વાત સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણની અંદર લખેલી છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડની અંદર વાસુદેવ મહાત્મયમાં 18મા અધ્યાયના 42 થી 44મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે કે મયા કૃષ્ણેન નિહતઃ સ અર્જુનેન રણેસુયે
प्रवृत्त इष्यन्त्य सुरास्ते त्वद्धर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहम नारायण मुनिः जनिष्ये कौशले देशे भूमो हि सामगो द्विजः मुनिशापान् नृतान् प्राप्तान् ऋषिस्तात् तथोद्धवम् ततो अवितासुरेभ्यो अहम तद्धर्म स्थापयान नज। अर्थात कि अक्षरधामना अधिपति परब्रह्म परमात्मा भगवान श्री कृष्ण બ્રહ્માજીને ભવિષ્યની અંદર પોતાના જે અવતાર થવાના છે એ અવતારોનું વર્ણન કરતા કહે છે કે હે બ્રહ્મન, અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં હણાયેલા જે અસુરો હતા તે જ જ્યારે પૃથ્વી ઉપર અધર્મને પ્રવર્તાવશે ત્યારે હું કલિકાલની પ્રબલ પ્રવૃત્તિમાં પણ ધર્મદેવ થકી ભક્તિને વિશે નારાયણ મુનિ રૂપે સામવેદી વિપ્ર થઈને હે અજ હું સદ્ધર્મ સ્થાપન કરતો થકો દુર્વાસા ઋષિના શાપથી મનુષ્ય ભાવને પામેલા મરીચ્યાદિ ઋષિઓ અને મારા માતા પિતા ભક્તિ ધર્મનું અસુર ગુરુઓ થકી રક્ષણ કરી. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે લખેલું છે. હવે આ જે શ્લોકો જે છે એ આપણા સંપ્રદાયમાંથી પ્રગટ થયેલી વાસુદેવ મહાત્મયની પ્રતની અંદર તો જોવા મળે છે, પરંતુ વેંકટેશ પ્રેસમાંથી પ્રગટ થયેલી સ્કંદ પુરાણની આવૃત્તિમાં પણ જોવા મળે છે. આ ઉપરાંત વડોદરાના ભિક્ષુ અખંડાનંદજીએ જે સ્કંદ પુરાણની પ્રત ગુજરાતીમાં અનુવાદ કરીને છપાવેલી પ્રસિદ્ધ કરી છે તેમાં પણ આ શ્લોક જોવા મળે છે. હમણાં થોડા વર્ષો પહેલા દિલ્હીથી અને કાશીથી ચોખંબા થી પ્રગટ થયેલી સ્કંદ પુરાણની આવૃત્તિની અંદર પણ આ શ્લોકો જે છે એ જોવા મળે છે અને ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે ઘોર કલિકાલની પ્રવૃત્તિની અંદર એ જ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થશે. અને આ જે મહત્વના પ્રમાણો જે છે એ પ્રમાણોને ગ્રહણ કરીને આપણે બધા માનીએ છીએ કે ઘોર કલિકાલની પુષ્કળ પ્રવૃત્તિની અંદર પ્રગટ થયેલા જે નારાયણ મુનિ છે, જેનું એક નામ સ્વામિનારાયણ છે, જેનું એક નામ હરિકૃષ્ણ છે, જેનું એક નામ નીલકંઠ છે, જેનું બીજું એક નામ હરિ છે તથા ત્રીજું એક નામ કૃષ્ણ છે, આવા નામથી જે અલંકૃત છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ જ છે, બીજું કોઈ નથી. કારણ કે શાસ્ત્રોની અંદર આ બધા પ્રમાણો જે છે એ જોવા મળે છે ભક્તો. આ ઉપરાંત આપણા સંપ્રદાયની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજે શ્રીમદ ભાગવતની જે ટીકાઓ લખી છે એ ટીકાઓની અંદર શ્રીમદ ભાગવત દસમ સ્કંદ અધ્યાય 40 22મા શ્લોકની અંદર જે અધ્યાયની અંદર અક્રૂરજીએ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરેલી છે એમાં પૂર્વે જે અવતારો થઈ ગયેલા એ ધારણ કરનારા પણ એ શ્રી કૃષ્ણ હતા ને હવે પછી ભવિષ્યની અંદર બુદ્ધાવતાર, કલ્કી અવતાર અને હરિકૃષ્ણ અવતાર ધારણ કરનારા પણ એ જ શ્રી કૃષ્ણ છે એમ સ્પષ્ટ રૂપે કહે છે. ને આપણા આચાર્યો સ્પષ્ટ રૂપે કહે છે કે ત્યાં 22મા અધ્યાયની અંદર અત્યારે ભાગવતની પ્રતની અંદર જે 2 ચરણ જોવા મળે છે, પરંતુ ત્યાં 2 ચરણ નથી, 3 ચરણ છે.
કારણ કે પ્રાચીન ભાગવતની પ્રતોની અંદર આ ત્રીજું ચરણ જે છે એ જોવા મળે છે. એવું આપણા આચાર્યો ભાગવતની ટીકાની અંદર લખે છે. એ શ્લોક છે કે નમો બુદ્ધાય બોધને દૈત્ય દાનવ મોહિને નમસ્તે હરિકૃષ્ણાય શુદ્ધાય ધર્મ સૂનવે મ્લેચ્છપ્રાય ક્ષત્રહંતે નમસ્તે કલ્કી રૂપિણે. અહીં જે એક ચરણ મધ્યનું ચરણ જે છે એ અત્યારની ભાગવતની પ્રતોની અંદર જોવા નથી મળતું, પરંતુ આપણા સંપ્રદાયના આચાર્યો કહે છે કે પ્રાચીન ભાગવતની પ્રતોની અંદર આ નમસ્તે હરિકૃષ્ણાય શુદ્ધાય ધર્મ સૂનવે આ ચરણ જે છે એ ઉપલબ્ધ જોવા મળે છે. અને આ વાત જે છે એ કોણ કહે છે? તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી જે પોતે યોગી હતા અને ભગવત પ્રસાદજી મહારાજ જે સમાધિનિષ્ઠ હતા તે લોકો કહે. જે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સારંગપુરના હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરેલી છે કે જ્યારે પ્રતિષ્ઠા એમણે કરી ત્યારે સાક્ષાત હનુમાનજી મહારાજ પોતે પ્રગટ થઈને એ મૂર્તિની અંદર પ્રવિષ્ટ થઈ જાય છે. એવા એ વ્યક્તિ પોતાની ભાગવતની ટીકાની અંદર લખે છે તો પછી તમારે એ માનવું જ પડે. અર્થ છે અક્રૂરજી પોતે કહે છે કે દૈત્ય અને દાનવોને મોહિત કરવા, વેદ વિરુદ્ધ બોધ આપવા માટે બુદ્ધ ભગવાનને નમસ્કાર, શુદ્ધ એકાંતિક ધર્મ સ્થાપન કરવા માટે પ્રગટ થનારા શ્રી ધર્મદેવના પુત્ર હરિકૃષ્ણને નમસ્કાર અને મ્લેચ્છ જેવા થઈ ગયેલા ક્ષત્રિયોને હણવા માટે કલ્કી રૂપ ધારણ કરનારા હે શ્રી કૃષ્ણ ભગવાન તમને નમસ્કાર છે. આ પ્રમાણે અક્રૂરજી સ્પષ્ટ રૂપે કહે છે કે ઘોર કલિકાલની અંદર 3 અવતાર ભગવાન શ્રી કૃષ્ણ લેવાના છે. એમાં પ્રથમ અવતાર જે છે બુદ્ધ અવતાર, બીજો અવતાર જે છે હરિકૃષ્ણ અવતાર અને ત્રીજો અવતાર જે છે એ કલ્કી અવતાર છે. અને એટલે જ માટે આપણા સંપ્રદાયના અતિશય પ્રમાણભૂત ગ્રંથ સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર સાક્ષાત મૈત્રેયજીના અવતાર એવા સદગુરુ સતાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે લખે છે કે શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન. કે હું શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરું છું. તે કોણ છે? તો એ ધર્મદેવના પુત્ર આ હરિકૃષ્ણ છે. ભક્તો, શ્રીમદ ભાગવતની અંદર જે આ પ્રમાણ જોવા મળે છે એ પ્રમાણ પ્રાચીન ભાગવતની પ્રતોની અંદર ઉપલબ્ધ છે એવું આપણા આચાર્યો કહે છે. જેમ ઇતર સંપ્રદાયના આચાર્યો જે છે એ ભાગવતની પ્રતોની અંદરથી પોતાના આચાર્ય પ્રગટ થવાના છે ઘોર કલિકાલની અંદર તેના પ્રમાણો જે છે બતાવે છે અને એને લોકો માને છે. તો આપણા સંપ્રદાયના જે યોગી સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને સમાધિનિષ્ઠ ભગવત પ્રસાદજી મહારાજ જો એમ કહેતા હોય કે શ્રીમદ ભાગવતની પ્રતની અંદર દસમ સ્કંદના 40મા અધ્યાયના 22મા શ્લોકની અંદર નમસ્તે હરિકૃષ્ણાય શુદ્ધાય ધર્મ સૂનવે આ ચરણ જે છે એ પ્રાચીન ભાગવતની પ્રતોની અંદર હતું તો આપણે માનીએ જ છૂટકો છે. ઇતર સંપ્રદાયના લોકો માને કે ન માને આપણે એની સાથે કોઈ નિસ્બત નથી. આપણે આપણા સંપ્રદાયના જે આચાર્યો જે છે એના પર પૂર્ણ શ્રદ્ધા રાખવાની. ચાલો શ્રીમદ ભાગવતનું આ પ્રમાણ તમે ન માનો, પરંતુ સ્કંદ પુરાણના વાસુદેવ મહાત્મયના 18મા અધ્યાયના 42 થી લઈને 44મા શ્લોકનું પ્રમાણ તો તમારે માનવું જ પડશે. કારણ કે એની અંદર તો સ્પષ્ટ રૂપે અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માજીને
ભવિષ્યની અંદર પોતાના જે અવતાર થવાના છે એ અવતારનું વર્ણન કરે છે કે જ્યારે કોઈ અવતાર થયા ન હતા અને તે વખતે સાક્ષાત અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ ભૂતલની ઉપર પોતાના જે અવતાર થવાના છે તેનું વર્ણન કરે છે. અને એ વર્ણનની અંદર એમણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ઘોર કલિકાલની પુષ્કળ પ્રવૃત્તિની અંદર હું નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થઈ. માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણ કોઈ અવર નથી, એ સાક્ષાત અક્ષરધામના અધિપતિ જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ શ્રી કૃષ્ણ ભગવાનનો જ એ અપર અવતાર છે. કારણ કે પુરાણોની અંદર એમના પ્રમાણો ઉપલબ્ધ થયેલા જોવા મળે છે. માટે હું આપણા સંપ્રદાયના તમામ આશ્રિતોને તથા ઇતર સંપ્રદાયના જે પણ કોઈ વ્યક્તિ આ પ્રવચન સાંભળશે એ લોકોને સ્પષ્ટ રૂપે કહું છું કે ભગવાન સ્વામિનારાયણ એ કોઈ સાધુ કે કોઈ આચાર્ય નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, શ્રી કૃષ્ણના જ અપર અવતાર છે. અને એટલે માટે આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર ઠેર ઠેર જગાએ ભગવાન સ્વામિનારાયણને શ્રી કૃષ્ણના અપર અવતાર જ કહ્યા છે. ચાહે તમે સત્સંગી જીવન જુઓ, હરિદિગ્વિજય જુઓ, હરિલીલા કલ્પતરુ જુઓ, હરિચરિત્રામૃત સાગર જુઓ, હરિવાક્ય સુધાસિંધુ જુઓ, હરિચરિત્રમ જુઓ, ઇત્યાદિ બધા જ ગ્રંથોની અંદર કે નંદ સંતો રચિત કીર્તનો જે છે એ કીર્તનોની અંદર તમે જુઓ, પ્રાકૃત પ્રબંધ મુક્તાનંદ કાવ્ય, ભક્ત ચિંતામણી, મંજુ કેશાનંદ કાવ્ય, નિષ્કુળાનંદ કાવ્ય, બ્રહ્માનંદ કાવ્ય, પ્રેમાનંદ કાવ્ય, દેવાનંદ કાવ્ય ઇત્યાદિ બધા જ કાવ્યોની અંદર એક સુરે નંદ સંતો અને આપણા આચાર્યો કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણ જે છે એ શ્રી કૃષ્ણના અપર અવતાર જ છે. આ વાત એમણે પોતાના ગ્રંથોની અંદર લખેલી જોવા મળે છે. અને ભક્તો, ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ છે. આવા એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ચૈત્ર શુક્લ નવમીને દિવસે પ્રગટ થયા હતા. તો એમના પ્રાગટ્યની લીલા અને એમણે અવતાર ધારણ કરીને જે જે ચરિત્રો કરેલા છે એને આપણે સંક્ષિપ્તની અંદર જોઈએ. વાત એવી હતી કે એક સમયે મરીચ્યાદિક ઋષિઓ સમસ્ત 12 વર્ષની તીર્થોની પરિક્રમા કરીને જે સ્થાનની અંદર અદ્યાપી નરનારાયણ દેવ મનુષ્ય વિગ્રહ ધારણ કરીને તપસ્યા કરી રહ્યા છે એવા બદ્રિકા આશ્રમની અંદર પોતાની તપસ્યાનું પૂર્ણ ફલ પ્રાપ્ત કરવા માટે એ બધા જ ઋષિ મુનિઓ ત્યાં પધારે અને નરનારાયણ દેવના દર્શન કરી એ બધા કૃતાર્થ થાય. ભક્તો, નરનારાયણ દેવ જે છે એ અદ્યાપી 12 વર્ષની અંદર બદ્રિકા આશ્રમની અંદર 12 વર્ષના પોતાના આશ્રિતોના હિતને માટે એ તપસ્યા કરે છે.
અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જ મનુષ્ય રૂપ ધારણ કરીને આદિ સતયુગની અંદર ધર્મ પ્રજાપતિ અને એમની પત્ની મૂર્તિ થકી 4 રૂપ ધારણ કરીને પ્રગટ થયા હતા. પ્રથમ રૂપ હતું નર, બીજું નારાયણ, ત્રીજું હરિ અને ચતુર્થ કૃષ્ણ. આ વાત મહાભારતની અંદર શાંતિ પર્વના 342મા અધ્યાયની અંદર ભગવાન વેદવ્યાસજીએ લખેલી જોવા મળે. એમાંથી નર અને નારાયણ જે છે એ મનુષ્યના હિતની કામનાથી બદ્રિકા આશ્રમની અંદર તપસ્યા કરવા માટે પધારે છે અને આદિ સતયુગથી લઈને અત્યાર સુધી એ નરનારાયણ દેવ મનુષ્ય વિગ્રહ ધારણ કરીને ઋષિ રૂપે બદ્રિકા આશ્રમની અંદર બિરાજમાન છે. આજે પણ આ અવતાર જે છે એ સમાપ્ત નથી થયું. અધિકારી લોકોને એ નરનારાયણ દેવ સાક્ષાત દર્શન આપે છે. સતાનંદ સ્વામીને પણ દર્શન આપેલા હતા. આપણા સંપ્રદાયના એક સંતદાસજી નામના સાધુ હતા. એ સદેહે બદ્રિકા આશ્રમ ગયા હતા. ભક્ત ચિંતામણીની અંદર પરચા પ્રકરણમાં આ વાત લખેલી છે. મરીચ્યાદિક ઋષિઓ બદ્રિકા આશ્રમની અંદર પધાર્યા. નર અને નારાયણ એ આજે પણ એક બોરડીની નીચે બિરાજમાન થઈને તપસ્યા કરે છે. એ બોરડી નીચે બિરાજમાન થયેલા નર અને નારાયણના ઋષિઓએ દર્શન કર્યા. પોતાના અનન્ય ભક્ત પોતાના દર્શન કરવા માટે પોતાના આશ્રમમાં પધાર્યા એટલે નરનારાયણ દેવ અતિશય પ્રસન્ન થયા છે. બધાનો સત્કાર કરેલો છે. અને જ્યારે ઋષિઓ સ્થિર થઈને બેઠા ત્યારે સર્વજ્ઞ એવા નરનારાયણ દેવ એ ઋષિઓને પૂછે છે કે અત્યારે ભારત વર્ષની અંદર રહેલી મારી જે પ્રજા જે છે એ અત્યારે શું કરે છે? ભગવાન સર્વજ્ઞ છે, બધું જાણે છે, છતાં પણ મનુષ્ય ચેષ્ટા કરતા છતાં નરનારાયણ દેવ જે છે એ આ વાત પૂછે છે. ઋષિમુનિઓ નરનારાયણ દેવને ભારત વર્ષની અંદર જે પણ કંઈક પ્રવૃત્તિ ચાલી રહેલી છે એ બધી જ વસ્તુ જે છે એ નિવેદન કરે છે. એવું કહે છે કે પ્રભુ, ભારત વર્ષની અંદર હાલની અંદર કલિયુગે પોતાનું સામ્રાજ્ય જે છે એ વિસ્તારી લીધેલું છે. બધા જ મનુષ્યો જે છે એ અધર્મની અંદર પ્રવૃત્ત થઈ ગયા છે. ધર્મ જે છે એ નામ શેષ થવા માટે આવેલું છે. આ પ્રમાણે જ્યારે ઋષિમુનિ ભગવાન નરનારાયણ દેવને ભારત વર્ષની પરિસ્થિતિ વિશે કહે છે ત્યારે નરનારાયણ ઋષિ એમને સાંત્વના આપે છે. બધા જ ઋષિ મુનિઓ નરનારાયણ દેવના વચનામૃતનું પાન કરવાની અંદર એકાગ્ર મનવાળા થઈ ગયા હતા. અને એવા જ સમયની અંદર નરનારાયણ દેવનું જેના થકી પ્રાગટ્ય થયું છે એવા ધર્મ પ્રજાપતિ અને એમના પત્ની મૂર્તિ દેવી
કે એ સભાની અંદર પધારે. પોતાના માતા પિતા સભાની અંદર પધાર્યા એટલે નરનારાયણ દેવ અને ઋષિમુનિઓ બધા ઊભા થઈ જાય છે. નરનારાયણ દેવ પોતાના માતા પિતાના ચરણમાં પડી જાય છે અને પછી એક આસનની ઉપર એમને બિરાજમાન કરે. તે પછી શ્રીમદ નારાયણ ભગવાન જે છે એ ઋષિઓને તત્વનો ઉપદેશ આપે છે અને એ તત્વનો ઉપદેશ આપતા થતા એ તત્વનો ઉપદેશ સાંભળવાની અંદર એ ઋષિમુનિઓ જે છે એ એટલા બધા એકાગ્રચિત્ત થઈ ગયા હતા કે આજુબાજુ કોણ બેઠેલું છે, કોણ આવેલું છે, કોણ જાય છે એની કોઈને કઈ ખબર નથી. એવા જ સમયની અંદર ભગવાન નરનારાયણ દેવની ઈચ્છાથી દુર્વાસા ઋષિ શ્રી નરનારાયણના દર્શન કરવા માટે કૈલાસ પર્વત થકી બદ્રિકા આશ્રમ પધાર્યો. નરનારાયણ દેવ બોરડીની નીચે બિરાજમાન થતા ઋષિમુનિઓને તત્વજ્ઞાનનો ઉપદેશ આપતા હોય છે અને એ ઉપદેશ સાંભળવાની અંદર એ બધા જ ઋષિમુનિઓ એટલા બધા એકાગ્ર થઈ ગયા હોય છે કે દુર્વાસા ઋષિ આવ્યા તેની પણ ખબર નથી. 2 ઘડી પર્યંત દુર્વાસા ઋષિ સભાની પછાડી ઉભા રહે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ એમને આવકાર નથી આપતા એટલે એ ક્રોધાયમાન થઈ જાય અને ક્રોધાયમાન થઈને બધા જ ઋષિમુનિઓને શાપ આપતા થતા એ બોલે છે કે હે ઋષિઓ, હું કેટલાય સમયથી આ સભાની અંદર આવેલો છું, છતાં પણ કોઈ પણ વ્યક્તિ મારું સત્કાર કરતા નથી. તમે બધા મર્યાદાનું ઉલ્લંઘન કરો છો, માટે હે મર્યાદાનું ઉલ્લંઘન કરનારાઓ, હું તમને બધાને શાપ આપું છું કે તમે બધા ભૂતલની ઉપર મનુષ્ય દેહ ધારણ કરીને અસુરો થકી કષ્ટ પામો. આ પ્રમાણે જયારે શાપ આપ્યો ત્યારે બધા ઋષિ મુનિઓ આ વજ્ર તુલ્ય વચન સાંભળીને પછાડ ફરીને જુએ છે તો દુર્વાસા ઋષિ ક્રોધથી ધ્રુજતા હતા. બધા પોતપોતાના આસન પરથી ઊભા થઈ જાય. દુર્વાસા ઋષિની પાસે જાય છે, પ્રેમથી એમને નમસ્કાર કરે છે અને સભામાં લાવે છે, એક આસનની ઉપર વિરાજમાન કરે. એ બધા ઋષિઓમાંથી ધર્મદેવ જે અતિશય શાંત પ્રકૃતિના હોય છે એ દુર્વાસા ઋષિની પાસે આવે છે અને કહે છે કે હે બ્રહ્મર્ષિ, અમે બધા તો ભગવાન શ્રીમદ નારાયણના વચનામૃત સાંભળવાની અંદર એટલા બધા એકલીન થઈ ગયા હતા કે અમને તમારા આવવાની કોઈ ખબર પડી નથી. નહીં તો તમારા જેવા બ્રહ્મર્ષિ આ સભાની અંદર પધારે અને અમે મર્યાદાનું ઉલ્લંઘન કરીએ એ વાત બની ન શકે. તમારો આ અપરાધ જે છે એ અમારાથી અજાણતામાં થયો છે.
માટે કૃપા કરીને તમારો આ શાપ જે છે એ પાછો લઈ લો. ધર્મદેવના વચન સાંભળી દુર્વાસા ઋષિ કહે છે કે હે ધર્મ, મારો આ શાપ તો મિથ્યા ન થાય. તમારા લોકોએ ભૂતલની ઉપર મનુષ્ય રૂપમાં જન્મ તો ધારણ કરવો જ પડશે, પરંતુ તે વખતે આ નરનારાયણ દેવ જે છે એ પ્રગટ થશે અને તમારા બધાની એ અસુરો થકી રક્ષા કરશે. આ પ્રમાણે અનુગ્રહ કરીને દુર્વાસા ઋષિ પુનઃ કૈલાસ તરફ પ્રયાણ કરે. ભક્તો, એ ઋષિ મુનિઓની અંદર એક અત્રિ નામના મહર્ષિ પણ હતા. એ અત્રિ કોણ ખબર? આ દુર્વાસા ઋષિના પિતા થાય ને પુત્ર એ પોતાના પિતાને પણ શાપ આપી દીધો. કારણ કે આદિ સતયુગની અંદર અત્રિ ઋષિની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ પોતે પોતાના એક રૂપે અત્રિ ઋષિને ત્યાં પ્રગટ થાય છે. એમાં બ્રહ્માજીના અંશ રૂપે ચંદ્રમા, વિષ્ણુના અંશ રૂપે દત્તાત્રેય અને ભગવાન શંકરના અંશ રૂપે દુર્વાસા ઋષિ પ્રગટ થાય. આ કથા મહાભારતની અંદર અને ભાગવતમાં છે. એટલે પોતાના પિતાને પુત્રએ શાપ આપી દીધો. કારણ કે સત્સંગી જીવનની અંદર તમે જુઓ, પ્રથમ પ્રકરણની અંદર તો ત્યાં જે મરીચ્યાદિક ઋષિઓ બદ્રિકા આશ્રમની અંદર પધાર્યા, તેમાં એક ઋષિ અત્રિ ઋષિ પણ હતા, એવું સ્પષ્ટ રૂપે લખેલું. તો પોતાના પિતાને જ શાપ આપી દીધો. તે પછી બધા જ ઋષિ મુનિઓ નરનારાયણ દેવની પાસે જાય છે, એમના ચરણની અંદર વંદન કરે છે. નરનારાયણ દેવ એમને સાંત્વના આપે છે અને કહે છે કે હે ઋષિ મુનિઓ, ભારત વર્ષની અંદર અત્યારે અધર્મ જે છે એ ઘણો વૃદ્ધિ પામેલો છે. કૃષ્ણ અવતારની અંદર જે અસુરો હતા, જેને મારા દ્વારા અને અર્જુન દ્વારા રણ મેદાનમાં અને ઇતર સ્થાનની ઉપર હણાયા હતા, એ લોકો તો સદગતિને પ્રાપ્ત થઈ ગયા, પરંતુ એ સિવાયના જે અસુરો, જે ભીમસેન ઇત્યાદિથી કાળ ગતિને પ્રાપ્ત થયા હતા, એ જ અસુરો પુનઃ આ ધરાતલની ઉપર પાછા પ્રગટ થયા છે. તો એ અસુરોનો નાશ કરવા માટે હું પોતે નરનારાયણ દેવ છું, એ જ આ ધર્મદેવ અને ભક્તિ માતા થકી પુનઃ પ્રગટ થવીશ અને આ અસુરોનો નાશ કરીશ. આ વાત જે છે એ સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડની અંદર વાસુદેવ મહાત્મયની અંદર 18મા અધ્યાયના 42 થી લઈને 44મા શ્લોક પર્યંત લખાયેલી છે. દુર્વાસાનું નિમિત્ત બનાવી એ જ નરનારાયણ દેવ પુનઃ આ ધરાતલની ઉપર પ્રગટ થશે. આ પ્રમાણે ઋષિ મુનિઓને નરનારાયણ દેવે સાંત્વના આપી અને પછી બધા જ ઋષિ મુનિઓ જે છે એ પોતપોતાના આશ્રમની અંદર જાય. સમય થતા દુર્વાસાના શાપને ચરિતાર્થ કરવા માટે સર્વપ્રથમ ધર્મદેવ જે છે એ વિક્રમ સંવત 1796 ની અંદર કારતક સુધી એકાદશીને દિવસે
અયોધ્યાની પાસે આવેલા ઇટાર ગામની અંદર સામવેદી વિપ્ર એવા બાલ શર્માને ત્યાં પ્રગટ થાય છે. ઋષિમુનિઓની સાથે ઉદ્ધવજીને પણ શાપ પ્રાપ્ત થયો હતો. એ ઉદ્ધવજી 1794 સાલમાં શ્રાવણવદી અષ્ટમીને દિવસે અયોધ્યાની અંદર ઋગ્વેદી બ્રાહ્મણ એવા અજય નામના વિપ્રને ત્યાં પ્રગટ થાય છે. અને ભક્તિ દેવી વિક્રમ સંવત 1798 સાલની અંદર કારતક સુધી પૂર્ણિમાને દિવસે થપૈયા નામના ગામની અંદર કૃષ્ણ પ્રસાદને ત્યાં પ્રગટ થાય. ધર્મદેવ વયસ્ક થતા એમના લગ્ન જે છે એ થપૈયા ગામની અંદર રહેતા કૃષ્ણ શર્મા અને ભવાનીના પુત્રી ભક્તિ દેવીની સાથે નક્કી થાય છે. બંને જણા દાંપત્ય સંબંધી જોડાય છે. લગ્ન જીવન તેઓનું અતિશય સુખપૂર્વક વ્યતીત થતું હતું. ધર્મદેવ એમના સસરાના આગ્રહથી પોતે પોતાના ગામનો ત્યાગ કરી થપૈયા નામના ગામની અંદર સ્થાયી થઈને રહે છે. ધર્મની અંદર અતિશય નિષ્ઠા હોવાથી જેનું ખરું નામ હરિપ્રસાદ હતું એ હરિપ્રસાદને મૂકીને દરેક લોકો જે છે એને ધર્મ તરીકે સંબોધિત કરે છે. અને ભક્તિ માતા જેમનું ખરું નામ હતું બાળા મૂર્તિ હતું, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અતિશય પ્રેમ લક્ષણા ભક્તિથી યુક્ત હોવાથી જન સમાજની અંદર એ ભક્તિના નામથી પ્રસિદ્ધ થયા હતા. એ જમાનાની અંદર ધર્મદેવના પિતા જે છે જે બાલ શર્મા એ અયોધ્યા જનપદના જે રાજા હતા તેના ધર્મ અધિકારી હતા. ધર્મની અંદર એમની પરિપૂર્ણ નિષ્ઠા હતી અને ભગવદ ભક્તિની અંદર પણ એમને પરિપૂર્ણ નિષ્ઠા હતી. એટલે એમનું જીવન જે છે એ ભગવાનમય હતું. વેદ વેદાંતના પારગામી વિદ્વાન હતા અને પારગામી વિદ્વાન હોય એમણે ધર્મદેવને પણ વેદ વેદાંતના પારગામી વિદ્વાન બનાવેલા હતા. અને પરંપરાથી એમની પાંડિતાઈ ચાલતી હોવાથી એમની અટક જે છે એ પંડિયા પડેલી હતી. પંડિયાનો અર્થ શું થાય? તો જેની પરંપરાથી પંડિતાઈ ચાલતી આવતી હોય એને પંડિયા કહેવાય, પાંડે કહેવાય. આજે પણ આપણા આચાર્ય જે છે તેની પછાડી પાંડે અટક જ લાગે છે. તમે જોજો, A.N. પાંડે, K.P. પાંડે, આ પ્રમાણે જ એમની પછાડી અટક લાગે. લગ્ન જીવનના ફલરૂપે એમના ઘરે સર્વપ્રથમ પુત્રનું પ્રાગટ્ય થયું, જેનું નામ હતું રામ પ્રતાપભાઈ, જે ગુણે કરીને શંકરસણ સમાન હતા. એટલે માટે માતા પિતાએ એમનું નામ રામ રાખેલું હતું. હવે આ તરફ
દુર્વાસાના શાપને લઈને મરીચ્યાદિક ઋષિઓ જે છે એ પણ ધરાતલની ઉપર પ્રગટ થઈ ગયા હતા. અસુરોને પણ ખબર પડી કે ઋષિમુનિઓને દુર્વાસા ઋષિએ શાપ આપેલો છે, એટલે એ લોકો પણ પોતાના સમસ્ત પરિકરોની સાથે ભૂતલની ઉપર પ્રગટ થયા અને ઠેર ઠેર જે ભગવાનના ભક્તો હતા તેને કષ્ટ આપવા લાગ્યા. ધર્મદેવ અને ભક્તિ માતાનું દાંપત્ય જીવન પણ એ અસુરોથી સહન ન થયું અને એ લોકો ધર્મદેવ અને ભક્તિ માતાને પણ અતિશય કષ્ટ આપવા લાગ્યા. કષ્ટથી અતિશય વિચલિત થયેલા ધર્મદેવ અને ભક્તિ માતા છપૈયા છોડીને અયોધ્યામાં રહે. તો અયોધ્યાની અંદર પણ એ ધર્મદેવ અને ભક્તિ માતાને કષ્ટ આપવા માટે અસુરો ત્યાં આવીને ઉપસ્થિત થઈ જાય. ધર્મદેવ અને ભક્તિ માતા અયોધ્યાનો પણ ત્યાગ કરી દે અને અયોધ્યાનો ત્યાગ કરી તેઓ પ્રયાગમાં આવીને વસે છે. પ્રયાગમાં આવીને જ્યારે એઓ નિવાસ કરતા હોય છે તે જ સમયે ઉદ્ધવ સંપ્રદાયના પ્રથમાચાર્ય અને જેણે ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રાગટ્ય કરેલું છે એવા સાક્ષાત ઉદ્ધવજીના અવતાર એવા રામાનંદ સ્વામીને એમનો ભેટો થાય છે. રામાનંદ સ્વામીની અંદર એક સદગુરુને લગતા તમામ ગુણો ધર્મદેવ અને ભક્તિ માતા જુએ છે, એટલે એ લોકો એમનો આશ્રય કરે છે. રામાનંદ સ્વામી પ્રયાગ ક્ષેત્રની અંદર ધર્મદેવ અને ભક્તિ માતાને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષાથી અલંકૃત કરે છે અને ધર્મની અંદર અતિશય ગુણ જોઈને રામાનંદ સ્વામી ધર્મદેવને આજ્ઞા આપે છે કે જે પણ કોઈક મુમુક્ષુ તમારી પાસે પધારે તો તમારે અમે જે તમને ભગવત મંત્રનો ઉપદેશ આપેલો છે એ ઉપદેશ એને પણ આપવો, એને પણ દીક્ષાથી અલંકૃત કરવા. અને જે પણ કોઈ સ્ત્રી તમારા શરણની અંદર આવે તો એને દીક્ષા મંત્ર તમારે તમારી ભાર્યાની પાસે અપાવો. આ પ્રમાણે ગુરુ આજ્ઞા કરી. સદગુરુ રામાનંદ સ્વામી જે છે એ સૌરાષ્ટ્ર દેશની અંદર વિચરણ કરવા માટે જતા રહે અને ધર્મદેવ અને ભક્તિ માતા પુનઃ પોતાના ગામ છપૈયા આવે. ગુરુ કૃપાથી અને ભગવત કૃપાથી ધર્મનું પૂર્ણ રૂપે પાલન કરનારા એવા ધર્મદેવ મુમુક્ષુઓને ઉદ્ધવ સંપ્રદાયની રીતભાતનો ઉપદેશ કરવા લાગે છે અને એને લઈને કેટલાય મુમુક્ષુજનો જે છે એ પોતપોતાના મતાંતરનો ત્યાગ કરી ધર્મદેવના શરણમાં આવે. કેટલીય સ્ત્રીઓ પોતે દીક્ષા લેવા માટે ધર્મદેવના શરણમાં આવે છે, ત્યારે ધર્મદેવ પોતાની ભાર્યા પાસે એ સ્ત્રીઓને દીક્ષા અપાવડાવે છે. ધર્મદેવનું શિષ્ય મંડળ એ અતિશય વૃદ્ધિ પામવા લાગ્યું અને જેને લઈને ધર્મના ઘરની અંદર નવેય નિધિઓ જે છે એ આવીને ઉપસ્થિત થઈ ગઈ હતી. રથ છે, હાથી છે, ઘોડા છે, ગાયો છે, એની કોઈ
કમી ન હતી, પરંતુ આસુરી તત્વોથી ધર્મદેવનું આ સુખ જે છે એ જોવાતું નથી. એટલે એ લોકો ધર્મદેવના ઘરે આવી અતિથિ રૂપે અથવા તો ચોર રૂપે આવીને ધર્મદેવની ધીરે 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 કરતા બધી સંપત્તિઓ જે છે એ હરવા માંડે. ધર્મદેવની પાસે જે પશુ સંપત્તિ હતી તે પણ લઈ જાય છે, ધન હતું તે પણ લઈ જાય છે, બધી જ વસ્તુ લઈ જાય છે. એમના પત્ની ભક્તિ દેવી ધર્મને કહે છે કે પતિદેવ આને તમે રોકો. ત્યારે ધર્મદેવ કહે છે કે પ્રારબ્ધનું દુઃખ જે છે એ તો આપણે બધાએ જ ભોગવવું પડે, આપણે એને કેવી રીતના રોકી શકીએ. ધર્મદેવની પરિસ્થિતિ એટલી બધી દયનીય થઈ ગઈ કે શરીરની ઉપર પહેરવા માટે પૂરતા વસ્ત્ર પણ એમની પાસે હતા નહીં. ભક્તિ માતા પણ જે સાડી પહેરતા હતા તેની અંદર પણ કેટલાય ઠીંગડા મારેલા હતા. ઘરની અંદર અનાજ જે છે એ ખૂટવા આવેલું હતું અને આસુરી તત્વો જે છે એ અતિથિના રૂપની અંદર ધર્મદેવના ઘરે આવે. એક અતિથિ જાય અને બીજો આવીને તૈયાર જ હોય, અને એમ કરતા કરતા ધર્મદેવના ઘરેથી અનાજ પણ સમાપ્ત થઈ ગયું. પતિ પત્નીઓ કેટલાય દિવસના ઉપવાસી રહે છે. આમ તેમ ક્યાંથી અનાજ લાવીને પોતાના ઘરે આવેલા અતિથિનું તે લોકો પોષણ કરે છે. પરંતુ અતિથિઓનો પ્રવાહ જે છે એ આવતો બંધ થતો નથી. એ અતિથિઓ ન હતા, પરંતુ આસુરી તત્વો હતા અને ધર્મદેવને પરેશાન કરવા માટે અતિથિ વેશ ધારણ કરીને એના ઘરે આતિથ્ય કરવા માટે આવતા હતા. અંતે જ્યારે ભક્તિ માતાની ધીરજ જ્યારે ખૂટી ગઈ ત્યારે એ ધર્મને કહે છે કે પતિદેવ, હું મારા સુધાના કષ્ટથી વિચલિત નથી થઈ, પરંતુ આપણે ગ્રહસ્થ છીએ અને ગ્રહસ્થનો પ્રધાન ધર્મ જે છે એ અતિથિ સેવા છે. અતિથિઓ તો એક પછી એક આવતા જ જાય છે. અતિથિનો પ્રવાહ જે છે એ તો રોકાતો જ નથી અને ઘરની અંદર હવે અનાજ રહ્યું નથી. તો આવી અવસ્થાની અંદર આપણો ધર્મ જે છે એ જવા તૈયાર થઈ ગયો છે. હવે આપણે શું કરીએ? ધર્મદેવ એને ઇતિહાસના વિવિધ પ્રકારના દ્રષ્ટાંતો આપી સાંત્વના આપે છે અને તે વખતે કહે છે કે મારા પિતા બાલ શર્મા એમણે અમને કહ્યું હતું કે જ્યારે કોઈ કષ્ટ આવે ત્યારે આપણા કુળ દેવતા હનુમાનજી મહારાજને યાદ કરજો. હનુમાનજી આજે પણ હાજરા હજુર છે. એમનું તમે આવાહન કરશો, એમની આરાધના કરશો તો એ તમારા પર અતિશય પ્રસન્ન થશે અને તમને ઉચિત માર્ગદર્શન આપશે. ત્યારબાદ ધર્મદેવ ભક્તિ માતાને સાથે લઈ અયોધ્યા આવે છે અને અયોધ્યાની અંદર હનુમાન ગઢીની અંદર ધર્મદેવ હનુમાનજી મહારાજની આરાધના કરવા માટે તત્પર થાય. નિત્ય એક પગે ઊભા રહીને હનુમાન ગઢીની અંદર હનુમાનજી મહારાજની સન્મુખ
ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુમ ફટ સ્વાહા એ મંત્રનો જાપ કરતા થતા અને મનથી એ હનુમાનજી મહારાજનું ધ્યાન કરતા થતા ધર્મદેવ હનુમાનજીની આરાધના કરવા લાગે છે અને કેટલાય મહિનાઓના અંતે સ્વપ્નની અંદર હનુમાનજી મહારાજ ધર્મદેવને દર્શન આપે છે અને કહે છે કે તમે બધા અહીંથી હવે વૃંદાવન જાઓ. આ પ્રમાણે હનુમાનજીની આજ્ઞા માની ધર્મદેવ અને ભક્તિ માતા પોતાના પુત્ર રામ પ્રતાપભાઈને એમના મામાને ત્યાં મૂકી આસુરી તત્વ પોતાને જોઈ ન શકે એટલે માટે રાતના જ અયોધ્યાથી એ લોકો વૃંદાવન જવા માટે તૈયાર થાય. કેટલાય મહિનાના અંતે તે લોકો વૃંદાવન આવે છે અને વૃંદાવનની અંદર જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અદ્યાપી સાક્ષાત બિરાજમાન છે એવા મંદિરોની અંદર એ ભગવાન શ્રી કૃષ્ણની અર્ચા વિગ્રહના દર્શન કરી ગોવર્ધનની જ્યારે એ લોકો પરિક્રમા કરતા હોય છે ત્યારે માર્ગની અંદર એમને મનુષ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થયેલા મરીચ્યાદિક ઋષિના દર્શન થાય છે. બધાને એકબીજાની ઓળખાણ થાય છે અને બધા એકબીજાને પોતાનું કષ્ટ કહે છે. કષ્ટથી અતિશય વિચલિત થયેલા તેઓ બધા એવું નક્કી કરે છે કે આપણે શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરીએ, કારણ કે ભગવાન સિવાય આપણું આ કષ્ટ કોઈ પણ વ્યક્તિ દૂર કરી શકે એમ નથી. તે લોકો બધા ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરે છે. કેટલાય મહિનાની આરાધનાના અંતે એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે પોતાના સમસ્ત પરિકરો સાથે ધર્મદેવને ભક્તિ માતા ઉપરાંત મરીચ્યાદિક ઋષિઓને દર્શન આપે છે અને કહે છે કે હે ભક્તો, તમે ભય ન પામો. એ બધા અસુરો જે છે એ તમને બધાને એટલે માટે પીડે છે કારણ કે તમે અમારા છો. માટે એ અસુરોનો નાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે હું આ ભક્તિ દેવી થકી પ્રગટ થઈશ. આટલું કહીને ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈ જાય છે અને દિવ્ય રૂપે ધર્મદેવના હૃદયમાં આવીને બિરાજમાન થઈ જાય. ત્યારબાદ ઋષિમુનિઓ જે છે એ અનુષ્ઠાનની સમાપ્તિ કરે છે અને બધા પોતપોતાના સ્થાનકની ઉપર જવા માટે તૈયાર થાય છે. ધર્મદેવ અને ભક્તિ માતા પણ પુનઃ પોતાના છપૈયા નામના ગામની અંદર આવતા હોય છે. ત્યારે નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર એ લોકો ભૂલા પડી જાય છે અને ભૂલા પડેલા તે લોકો રાત્રિને વિશે આમ તેમ અથડાતા હોય છે. એવા સમયની અંદર એક ત્રિપુંડધારી જટાધારી સાધુના વેશ જેવો વ્યક્તિ એ લોકોની સામે આવે છે અને એ લોકોને પૂછે છે કે તમે કોણ છો? ત્યારે ધર્મદેવ એમને બધી જ વાત કહે છે. એ વાત સાંભળીને પેલો જે સાધુ જેવો વ્યક્તિ છે અતિશય ઉદ્વેગ પામી જાય છે અને ધર્મદેવને કહે છે કે રે ધર્મદેવ, હું બીજો કોઈ નથી પરંતુ દુર્યોધનનો મિત્ર અશ્વત્થામા છું. એ શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધની અંદર મારા મિત્ર દુર્યોધનની સાથે બહુ જ કપટ કરેલું હતું. એટલે હું એ શ્રી કૃષ્ણને શાપ આપું છું કે હવે જ્યારે એ ભૂતલની ઉપર અવતાર ધારણ કરીને પ્રગટ થશે ત્યારે એ પોતાના હાથની અંદર અસ્ત્ર અને શસ્ત્ર ધારણ ન કરશે અને અસ્ત્ર અને શસ્ત્ર જો એ ધારણ કરશે તો એનો પરાજય થશે. આટલું કહીને અશ્વત્થામા જે છે અદ્રશ્ય થઈ જાય. ધર્મદેવ અને ભક્તિ માતા અતિશય શોક કરવા લાગે છે. તેવા જ સમયની અંદર હનુમાનજી મહારાજ ત્યાં પ્રગટ થાય છે અને એને સાંત્વના આપે છે અને કહે છે કે ધર્મદેવ, તમે શોક ન કરો. એ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પ્રગટ થશે ત્યારે તેમને અસ્ત્ર શસ્ત્ર ઉઠાવવાની જરૂર પણ ન પડશે. એ તો કેવલ એ અસુરોને પરસ્પર
લડાવીને જ આ ધરાતલનો ભાર જે છે એ ઓછો કરી દેશે. ત્યારબાદ ધર્મદેવ અને ભક્તિ માતાને ઉચિત માર્ગ બતાવી હનુમાનજી મહારાજ અદ્રશ્ય થઈ જાય છે. કેટલાય દિવસ પછી ધર્મદેવ અને ભક્તિ માતા છપૈયાપુર પધારે છે, જેના હૃદયની અંદર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે. એવા શ્રી કૃષ્ણ ભગવાનના પ્રતાપથી જે સગાવાલા પણ વિપરીત પરિસ્થિતિની અંદર ધર્મદેવના વિરોધી થઈ ગયા એ પણ બધા મિત્ર થઈ જાય છે. ભગવાનના પ્રતાપથી ધર્મદેવની સમૃદ્ધિ પહેલા કરતા પણ 10 ગણી વૃદ્ધિ પામી જાય છે. તે પછી સારા પવિત્ર દિવસની અંદર ધર્મદેવના હૃદયની અંદર જે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે એવા ધર્મદેવ વૈદ્ય દીક્ષા દ્વારા એ ભગવાન શ્રી કૃષ્ણના તેજને ભક્તિ માતાની અંદર આરોપિત કરે છે. સમય જતા વસંત ઋતુની અંદર ચૈત્ર શુક્લ 9મીનો દિવસ આવે છે. એ દિવસે પુષ્ય નક્ષત્ર હોય છે, સોમવારનો દિવસ હોય છે. તે જ દિવસે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ ધર્મદેવની સન્મુખ પ્રગટ થાય છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય. અક્ષરધામના અધિપતિ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ ધર્મદેવની સન્મુખ પ્રગટ થાય છે. આકાશમાં દેવતાઓ જે છે પોતાના વિમાનો લઈને આવીને પહેલેથી જ ઉપસ્થિત થઈ ગયા હોય છે. બધા જ ભગવાન શ્રી કૃષ્ણની ઉપર ફૂલોની વૃષ્ટિ કરે છે. ધર્મદેવ ભક્તિ માતા ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે, પોતાનું દુઃખ નિવેદિત કરે છે. દેવતાઓ પણ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. ભક્તિ માતા કહે છે કે પ્રભુ આપ બાપ બનીને આવેલા છો, પરંતુ મારી ઈચ્છા તો એવી છે કે હું તમને ગોદની અંદર પધરાવું. ભગવાન શ્રી કૃષ્ણ એમની ઈચ્છા પૂર્ણ કરવા માટે નાના બાળક બની જાય છે અને ભક્તિ માતાની ગોદની અંદર ક્રીડા કરવા માંડે છે. આ પ્રમાણે સાક્ષાત અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ ધર્મદેવના ઘરે બાળક બનીને પ્રગટ થાય. એ દિવસ હતો ચૈત્ર શુક્લ 9મીનો દિવસ, જે દિવસે ભગવાન શ્રી રામ પ્રગટ થયા હતા. ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય ચૈત્ર શુક્લ 9મીને દિવસે બપોરે 12 વાગ્યાના સમયે છે, મધ્યાહન કાળે 12 વાગ્યાના સમયે છે. અને ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય જે છે એ રાત્રિને વિશે 10:10 છે. ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે ધર્મદેવે જાતકર્મ સંસ્કાર કરેલા છે, મુક્ત હાથે વિપ્રોને દાન આપેલું છે. જન્મના 6 દિવસે પોતરા નામની રાક્ષસીઓ ભગવાન શ્રીહરિને મારવા માટે આવે છે. એ વખતે અસુરોનો રાજા કાલિદત્ત નામનો અસુર છે, એને ખબર પડે છે કે એ જ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ ધર્મદેવના ઘરે શ્રી હરિ નામ ધારણ કરીને પ્રગટ થયા છે. એટલે એ પોતાની માયાથી પોતરા નામની રાક્ષસીઓને પ્રગટ કરે છે અને એને ધર્મદેવના ઘરે મોકલે છે. એ વખતે ધર્મદેવ જે છે એ કોઈ કાર્ય પ્રસંગે બહાર ગયા હતા. ઘરની અંદર કેવલ ભક્તિ માતા જ ઉપસ્થિત હતા. એમની પાસેથી એ બાળક ઘનશ્યામને છીનવી લે છે અને આકાશ માર્ગે એ પલાયન થઈ જાય છે. પરંતુ બાળક ઘનશ્યામનું ભાર એટલો બધો વૃદ્ધિ પામી જાય છે એટલે કોતરા નામની જે પેલી રાક્ષસી હતી એ બાળક ઘનશ્યામને આકાશમાંથી એક વનની અંદર નીચે મૂકી દઈ છે. એવા જ સમયની અંદર ધર્મદેવ અને ભક્તિ માતા
હનુમાનજી મહારાજને યાદ કરે છે. ધર્મદેવ પણ તે સમયે આવીને ઘરમાં જુએ છે તો ભક્તિ માતા રડતા હોય છે અને ભક્તિ માતાને સાંત્વના આપી હનુમાનજી મહારાજને પોકાર કરે છે. હનુમાનજી મહારાજ દિવ્ય રૂપે પ્રગટ થાય છે અને એવો બાળ ઘનશ્યામને છોડાવવા માટે પોતરાની પછાડી જાય છે. થોડા સમયના અંતરમાં એ પોતરાઓ જે છે એ એમને જોવા મળે છે. એને પોતાના પૂંછડેથી બાંધી અતિશય તાડન કરે છે હનુમાનજી મહારાજ, અને પછી પોતરા હનુમાનજી મહારાજને વિનંતી કરે છે કે હે હનુમાનજી મહારાજ, અમને હવે આપ મુક્ત કરો. હવે પછી અમે ક્યારેય પણ આ બાળ ઘનશ્યામની સામું જોશું નહીં. આ પ્રમાણે જ્યારે પોતરા કહે છે ત્યારે હનુમાનજી મહારાજ એને મુક્ત કરે છે અને પછી બાળ ઘનશ્યામને લઈને હનુમાનજી મહારાજ પુનઃ ધર્મદેવ અને ભક્તિ માતાની પાસે આવે છે અને એમને એ બાળ ઘનશ્યામજીથી અર્પણ કરે છે. ત્યારબાદ એક દિવસ 8 ચિરંજીવીઓમાંના એક એવા માર્કંડેય મુનિ ધર્મદેવના ઘરે પધારે છે. ધર્મદેવ માર્કંડેય મુનિનું ઘણું સ્વાગત કરે છે અને એમને વિનંતી કરે છે કે હે બ્રહ્મર્ષિ, આપ જ મારા આ બાળકનું નામ પાળો, અર્થાત કે એના નામકરણ સંસ્કારને આપ કરો. ઋષિ તો એટલે માટે જ આવેલા હતા. એ પોતે બાળકને પોતાના ખોળામાં લે છે અને ધર્મદેવને કહે છે કે તમારો આ બાળક જે છે એ ચૈત્ર મહિનાની અંદર પ્રગટ થયો છે, એટલે માટે આ બાળકનું એક નામ કૃષ્ણ પડશે. કારણ કે ચૈત્ર માસનું એક નામ માધવ માસ છે. એટલે ચૈત્ર મહિનાની અંદર આ બાળકનું પ્રાગટ્ય થયું છે, એટલે આનું નામ એક કૃષ્ણ પડશે. વળી આ બાળકનો વર્ણ પણ કૃષ્ણ વર્ણ છે, એટલે પણ એનું નામ કૃષ્ણ પડશે. કરસતી ઇતિ કૃષ્ણ. આ દરેક મનુષ્યના ચિત્તને પોતાની તરફ આકર્ષિત કરશે, એટલે પણ આનું નામ કૃષ્ણ પડશે. આ બાળકનું એક નામ હરિ પણ પડશે. હરિ હરતી પાપાને. તેનું સ્મરણ કરતા જ દરેક વ્યક્તિઓના પાપો જે છે એ હરણ કરી લે. એટલે માટે આ બાળકનું એક નામ હરિ પડશે. બીજું એક આ બાળકનું નામ હરિકૃષ્ણ પડશે. હરિ છે અને કૃષ્ણ છે, એ બંને ભેગા મળીને ત્રીજું એનું એક નામ હરિકૃષ્ણ પડશે. આ બાળકના અનંત ગુણો છે અને અનંત ગુણોને લઈને એને આશ્રિત થનારા કેટલાય મનુષ્યો જે છે એને તે નામથી સંબોધશે. આ બાળક જે છે એ ભગવાન શંકર જેવી તપસ્યા કરશે, એટલે એક નામ એનું નીલકંઠ પણ પડશે. આ પ્રમાણે એ બાળકના નામકરણ સંસ્કાર કરીને માર્કંડેય ઋષિ જે છે એ પુનઃ પોતાના આશ્રમની અંદર જવા તૈયાર થાય છે. ધર્મદેવ અને ભક્તિ માતા માર્કંડેય ઋષિને અનેક પ્રકારની ભેટો અર્પણ કરે છે. એ ભેટો ગ્રહણ કરી માર્કંડેય ઋષિ જેવા આવેલા હતા તેવા જ પોતાના આશ્રમની અંદર જવા તૈયાર થાય. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યનો ઇતિહાસ જે છે એ આપણા સંપ્રદાયની અંદર જોવા મળે. સમયનો અભાવ હોવાથી ભગવાન સ્વામિનારાયણના આ જીવન ચરિત્રને આપણે અહીં વિરામ આપીએ. હવે પછીનું એમનું બાકીનું જે જીવન ચરિત્ર જે છે એ આપણે હવે પછીની કથાની અંદર નિહાળશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.